મારા રાખ માણસની જીવાયું બને બને મારી ખજૂરી વાળી મેલડી બની જાય બની જાય વાલા જાતા એ અંગલી તન ખારવાના શિમાડા શિમાડા મારી જૂના થડા વાળી મારી ખજૂરી વાળી મેલડી મેલડી બનાવ્યો બનાવ્યો રંગમાંથી રાજા બનાવ્યો મારા મુનિયા ને આજ જ્ઞાની માલિકા મારી ખજૂરી વાળી મેલડી તે તો બનાવ્યો કારણ કે સંજયભાઈ આ માણસ જે સામે બેઠો ને લગભગ એકદમ એવું ખાતું કે બાઈક નું પણ હજી હાલમાં છે એ સમયગાળો એ બધી વેળા તો હવે વીતી ગઈ પણ ઠીક જેલમાં કદાચ એ પુરાણો હોય ત્યાંથી એ માણસને એમ થાય કે માતાજીનો રવિવાર આવે ને કેમ મારી મેલડીનો રવિવાર પૂરું કારણ કે હજી સુધી એવો રવિવાર બાકી નો હજુ આ તો નવું મંદિર છે માતાજીનું જૂનું મંદિર ભગવતી જોગમાં અમારી ખજૂરી વાળેલું છે જૂના મંદિરે માતાજીનો રવિવાર એક ભૂલાણો નથી કારણ કે એ રવિવારના દાડે મારી જોગમાં મેલડીને દર્શન કર્યા વગર એને હાલે નહીં ફરતા 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 ખાતા વાળા ગોતતા હોય મુનિયો ક્યાં છે મુનિયા જોશી ને ગોતવી છે મુનિયો ક્યાં છે મુનિયા જોશી ને ગોતવી છે પણ સાહેબ માતાજી મેલડીના ક્યારે એ મંદિરની માલિપા જૂના મંદિરની માલિપા દર્શન કરી નીકળી જાય મારી મેલડી એક જ જાણે બાકી દુનિયાની માલિપા માણા ન જાણે હો મારી વગર ગોળીની રાઈફલ કેવાય ગમે ના યાદ કરો અહીંયા ફડાકા કરી નાખે મારી મેલડી કરી નાખે બધા લાખ રૂપિયાની કડીમાં બાજી હોય ને આમાં દુશ્મના કેમ કાઢવા દેવા ફડાકો કરવા દેવા ફડાકો ન ભાઈ કરગી જગો દઈ જાય પણ સાહેબ વેળાએ કદાચ અહીંથી હૃદયમાંથી એમ હા હકારો નીકળી જાય ને ક્યાં ગયા એ મારી ખજૂરી વાળી મેલડી અને ભલામણ જો વગર ગોળીએ આમાં ભડાકા કરેલા હોય ને તેથી માનજો ખારવાના પાદરની માલપા મારી ખજૂરી વાળી મંડાણી હો મારા જીવનનું એક દી મારું મોંઘું રતન બેઠી છે મારા ખારવાના હિમાડે મારી ખજૂરી વાળી મેલડી 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 મારી રોજે તારી ખજૂરી એટલે કોઈ દુખીઓ પણ આવી આંખમાંથી આહુડું પડે તેથી આહુડાનો હિસાબ કરે નહીં તેથી મને ખજૂરી વાળી મેલડીને કોણ મને 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 કારણ કે અનેરા દાખલા છે અનેરા દાખલા ભગવતી જોગમાયા માતાજી મેલડીના અહીંયા પડ્યા છે રાજુ વાત કરતો કે દેવ
એટલામાં તો ભગવતી જોગમાયા માતાજીના પરચા છે, પણ ઠેઠ આફ્રિકાના પાદર સુધી મારી જોગમાયા મારી ખજૂરી વાળી મેલડી પહોંચી ગઈ છે. ઓ બાપ, પણ એ તમારી લાગણી હોવી જોઈએ, તમારો ભરોહો હોવો જોઈએ. અને ભરોહો હોય ને, વિશ્વાસ હોય ને, એ ભરોહો હોય ને વિશ્વાસ કદાચ સાહેબ મળતું થઈ ગયું ને, તો એ મળતા બેઠા કરવા ન આવે ને, તેથી તો ખારવાના પાદરમાં ખજૂરી વાળી મેલડી કોણ માને માને. મારી જગત મેલી દે, મારી મણા મેલી દે, મારી ભાઈ ભાંડરું મેલી દે, પણ મારી મેલડી કોઈ દી મેલે નહીં, મારી ખજૂરી વાળી કોઈ દી મેલે નહીં. મનો શિયાળા ટકોરો એક દિયા જગ્યાની માલપા મારા એ મારા મુનિયા તારો ગમે નહીં, ગમે નહીં, ગમે નહીં, ગમે નહીં, ગમે નહીં. મનો શિયાળો ટકોરો કરી હવાવ્યાની નાગણી બની આ નવા મંદિરની માલપા એ ઢોલવા મળવું નહીં, તેથી મને ખજૂરી વાળી મેલડીને કોણ માને માને. એ દુનિયા મેલે, જગત મેલે, માણા મેલે, પણ મારી ખજૂરી વાળી મેલડી કે એક વખત કદાચ બાવડું ડાલું ને, અને ભિખારી મારી પાસે કદાચ રંગ હોય, એ રંગ ભિખારી હોય એની મારી પાસે જો રાજા બનાવી નો રખડાવે ને, જો ખારવાના પાદરમાં ખજૂરી વાળી નો હોય બાપ. મારી રોજ સાંભળતી નથી, એ પણ મારી કોકજી સાંભળી જાને, સાંભળી જાને, તારા રાખનો અવાજ મારી દેવી કોકજી સાંભળી જાને, સાંભળી જાને. મેલે નહીં માયા કોઈ દી મારા પકડિયા મેલે નહીં, દુનિયાની માલપા મારી મેલડી બોલે 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 બોલે. મારા વડવા વયા ગયા એ તન મરી ને દેતા જા મારા જૂના કોખલે મારી મેલડી માં. મારી ખાધો હોય તો કોળિયો એ મારી દીવી એ કોઈ દી હરામ કરતી નહીં, કરતી નહીં, મારી મેલડી કરતી નહીં. જોઈએ રાખનું એક દી આહુડું તને કેમ નજરમાં આવે નહીં, આવે નહીં, મારી મેલડી આવે નહીં, મેલડી આવે નહીં.
બાપ તો બાપ હતો. ઈ તો જેની આગળ હોય નહીં એને ખબર હોય એની ખોટું કેવી હોય મારી હોશિયાળા થવું પડે. મારા હોશિયાળા બનવું પડે. જેનો કંધોતર જેવો બાપ હોય ને એને ખબર હોય બની જાય. માણાના હોશિયાળા બની જાય, વાયુના બની જાય, આખા કુટુંબના બની જાય. મારી જોજે એ મારી મેલડી જોજે જગજ માથે મારા ભિખારીનું તારી સિવાય મારી કોઈ નહીં, કોઈ નહીં, કોઈ નહીં. મારી કરજે ઓશિયાળા રાખજે, કોઈ માણા ના મળી ઓશિયાળા થવા દેતી નહીં. મારા બાપ દાદાના વ્યવહારની દીવી મેલડી. બની જા મારા બાપ નો સાયડો, બની જા મારી મેલડી, બની જા. કારણ કે ઈ ગયા હોય મેલડી ને હોપતા જાય. જોજો મારી નજર રાખતી રહેજે હો મારી મેલડી. કાર્યક્રમ મજા આવે છે મારી મેલડી છે બાપ. તો આજ લાસાર છે, આજ લાસાર છે ગુરુ. બાકી કાલી ઈની નહીં સામું એનો મજા આવે છે. એક વાર બાવડું ચાલે છે, પછી સાહેબ મેલોડી ધર્મ છે કે એને મૂકતા નથી આવડતું છે. જગતના ચોકની માલિકા સાહેબ બાવડું એક વાર ચાલી લે ને પછી એને મૂકતા નથી આવડતું. કાયમ કહું છું એ ભરોહે રેજો સાહેબ. હવે ભેટો ભગવાન નો કરાવે તો મેલોડી નો હોય છે. હવે ભેટો કરાવે સાહેબ, ભગવાન નો ભેટો મેલોડી કરાવે છે. કારણ કે મોંઘું રતન છે સાહેબ, એમ જીરવવું ને. બતાવે પણ જગતના ચોકની માલિકા સાહેબ કદાચ એનો જે રંગ શનિ રંગને થોભીને હાલ્યા જાવ ને કદાચ કાંટાળો ભલે માર્ગ હોય, એક કાંટો જો પગને છબ્બા દે સાહેબ, તેથી જગતના ચોકની માલિકા મેલડી નો હોય. સાહેબ હાવ એમણામ નથી કહેતો. મગજભાઈ ઓલા હથિયારો છે ને
એની જરૂર જ નથી પડતી કોઈ દાવ. કોઈ 12 ધડાકા હોય 6 ધડાકા હોય કે કડીમાં ટીંગાતી હોય. સાહેબ એક મોટું હથિયાર આ છે સાહેબ, આને એકને હાચવી લઈને સાહેબ પછી બીજા હથિયારની જરૂર મેળવી નથી પડવા દેતી સાહેબ. દુનિયામાં ગમે બોલીએ છે, ગમે વાત કરી લઈએ, પણ જેથી મેલડી પાસે જઈને આપણે તો મેલડી વાળા છે સાહેબ. મેલડી પાસે એક હાથા થઈ જવું, જેવું હોય એવું એને કહી દેવું, એની પાસે ખોટું ન બોલવું, એની પાસે હાથા થઈ જાવ ને સાહેબ, એ સમાજ પાસે દુનિયા પાસે હાચું થવાની ખબર ભગવતી જોગમાં એ મેલડી જરૂર નહીં પડવા દે. અને એટલા માટે મો ઘેરો મારો ઉત્તર મેલડી ઝાલ્યા બાવડા મેલીશ નહીં મો ઘેરો મારો ઉત્તર મેલડી કાકા કુટુંબ મારે નથી દેવી, નથી મામા મોહાળ મોરી માત, કાકા કુટુંબ મારે કોઈ નથી મામા મોહાળ મોરી માત, તેથી બાવડું જાલી મન ખોળ લે લેતી અન પછી માથે ફેરવતી મીઠા પનો મો ઘેરો મારો